હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. આપણે કંઈક બંધારણની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર આપણે ઓલરેડી 78 લેક્ચર જોઈ ગયા છે. તો જો આગળના 78 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો, કારણ કે આપણે જે બંધારણ ચલાવે છે એ સ્ટેપ બાય સ્ટેપ, પ્રકરણ બાય પ્રકરણ ચલાવે છે. હવે છેલ્લા લેક્ચરોમાં આપણે કંઈક બંધારણીય સંસ્થા ભણતા હતા, જેમ કે કેગ છે, ચૂંટણી પંચ છે, નાણાં પંચ છે, SC ST આયોગ છે. તો આ બધા વિશે, આ બધી સંસ્થાઓ વિશે બંધારણની અંદર પ્રોપર એક અનુચ્છેદ આપેલો છે. પણ આના સિવાય પણ ઘણી બધી એવી સંસ્થાઓ છે જેના માટે બંધારણમાં કોઈ ઉલ્લેખ નથી, પરંતુ સરકાર દ્વારા, સંસદ દ્વારા કે કેબિનેટ મંત્રીઓ દ્વારા એમની અનુકૂળતા જણાય, એમને થોડું સહેલું પડે એના માટે અમુક સંસ્થાઓ બનાવવામાં આવી છે, જેના બંધારણીય દરજ્જો તો નથી મળેલો, એના માટે કોઈ અનુચ્છેદ ફાળવવામાં આવેલો નથી, પણ એવી સંસ્થાઓ પણ એક્ઝિસ્ટ કરે છે. તો એને આપણે ગેરબંધારણીય સંસ્થાઓ કહેવામાં આવે છે. તો જે સંસ્થાની રચના સંસદના કોઈ કાયદા દ્વારા અથવા તો કારોબારીના આદેશ અનુસાર કરવામાં આવેલી હોય, જેનો બંધારણમાં કોઈ જ ઉલ્લેખ નથી, તો એવી સંસ્થાને શું કહેવામાં આવે છે? ગેરબંધારણીય સંસ્થા કહેવામાં આવે છે. હવે ગેરબંધારણીય સંસ્થાને આપણે બે ભાગમાં ડિવાઈડ કરી શકીએ. પહેલી એવી સંસ્થા જેને વૈધાનિક એટલે કે કાનૂની સંસ્થા કહેવામાં આવે છે, એટલે કે એવી સંસ્થા જેની રચના સંસદ કે વિધાન મંડળમાંથી કાયદો પસાર કરીને બનાવવામાં આવેલી હોય, તો આવી સંસ્થાની રચના એ વિશેષ કાર્ય માટે બનાવવામાં આવે છે. તો વૈધાનિક અથવા તો કાનૂની સંસ્થા કોને કહીશું? તો જે સંસદ કે વિધાન મંડળ દ્વારા કાયદો પસાર કરીને બનાવવામાં આવી હોય, જેને આપણે કાનૂની સંસ્થા કહીશું. જો હજુ પણ તમને કહું છું કે આ કાનૂની સંસ્થા એનો મતલબ એવો નથી કે એને બંધારણીય દરજ્જો મળ્યો, ના. જસ્ટ સંસદમાંથી કે વિધાન મંડળમાંથી એક બિલ પસાર કર્યું છે અને એ બિલના અનુસાર એ આયોગની રચના થઈ છે, બસ એટલું, ધેટ્સ ઇટ. ઓકે, અને પ્રોપર કોઈ વિશેષ કાર્ય માટે બનાવવામાં આવેલું હોય, તો એવી જે સંસ્થાઓ હોય એને વૈધાનિક અથવા તો કાનૂની સંસ્થા કહીશું. બીજું કેવો આવશે? તો બિન વૈધાનિક એટલે કે બિનકાનૂની તમે કહી શકો, અથવા તો કાયદો પસાર કર્યા વગર કોઈ એવી સંસ્થા બનાવવામાં આવી હોય તો એને બિન વૈધાનિક અથવા તો કારોબારી સંસ્થા કહેવામાં આવે. તો કેન્દ્ર કે રાજ્યની કારોબારીના આદેશ અનુસાર એટલે કે સંસદમાંથી કાયદો પસાર કર્યા વગર જ એવી સંસ્થા કોઈ બનાવવામાં આવી હોય તો એને આપણે કારોબારી સંસ્થા અથવા તો બિન વૈધાનિક સંસ્થા કહીશું. હવે તમારા માઇન્ડની અંદર તરત ક્વેશ્ચન પૂછે, તો સર આવું પોસિબલ છે? મતલબ કે સંસદ દ્વારા કાયદો કોઈ બનાવવામાં ના આવ્યો હોય, એમનેમ જ કારોબારી જે સભ્યો છે એમને અનુકૂળ જણાય ત્યારે કોઈ પણ સંસ્થા ઊભી કરી શકે, તો આવી વસ્તુ પોસિબલ છે? તો યસ છે. જેમ કે વાત કરીએ નીતિ આયોગ, તો નીતિ આયોગ છે એ કોઈ કાયદો પસાર કરીને બનાવવામાં આવી નથી. ઓકે, એ સરકારે બનાવેલી સંસ્થા છે. ઓકે, જેની વાત આગળ આપણે કરીશું. ઓકે, તો નીતિ આયોગ તમે લઈ લો, એવી ઘણી બધી સંસ્થાઓની આપણે વાત કરીશું જે બિન વૈધાનિક અથવા તો કારોબારી સંસ્થાઓ છે. તો ગેરબંધારણીય સંસ્થાઓ એની અંદર બે પ્રકાર પડે છે. એક પ્રોપરલી સંસદમાંથી કાયદો પસાર કરીને બનાવવામાં આવી હોય, કાં તો બીજી બિન વૈધાનિક એટલે કે સરકાર દ્વારા એમના જે કારોબારી સભ્યો છે એમના દ્વારા એમની સહેલાઈ થાય, એમની જે કંઈ કાર્યો હોય એ કાર્યમાં થોડું સહેલાઈ પડે એના માટે કોઈ સંસ્થાને ઊભી કરવામાં આવી હોય, એના માટે કોઈ સંસદમાંથી કાયદો પસાર કરવામાં ના આવ્યો હોય તો એને બિન વૈધાનિક અથવા તો કારોબારી સંસ્થા કહીશું. હવે વન બાય વન એક એક કરીને આપણે સમજવાનું છે. તો સૌથી પહેલા આપણે વૈધાનિક સંસ્થાઓની વાત કરીશું, જેને આપણે કાનૂની સંસ્થાઓ પણ કહીએ. એમાં સૌથી પહેલી આવશે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ. ઓકે, નામથી જ ખબર પડી જાય, નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન. ઓકે, નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન, રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ. આ એક વૈધાનિક સંસ્થા એટલે કે કાનૂની સંસ્થા છે. હવે જ્યારે વૈધાનિક સંસ્થા અથવા તો કાનૂની સંસ્થા બોલું એટલે સમજી લેવાનું કે ભાઈ સંસદ દ્વારા કાયદો પસાર કરીને આ સંસ્થાનું નિર્માણ થયું હશે. તો કયા કાયદા અનુસાર આની રચના કરવામાં આવી? તો માનવાધિકાર સંરક્ષણ અધિનિયમ 1993 જે સંસદમાંથી પસાર કરવામાં આવ્યો અને એ અધિનિયમ અંતર્ગત આ આયોગની રચના કરવામાં આવી. આની સ્થાપના ક્યારે થઈ હતી? તો 12 ઓક્ટોબર 1993 આ આયોગની સ્થાપના થઈ હતી. આનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો આનું હેડક્વાર્ટર તમને જોવા મળશે નવી દિલ્હીની અંદર. હવે આની અંદર સભ્યો કેટલા હશે? તો માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમ 2019 આ અમેન્ડમેન્ટ છે. ઓકે, 1993 આ મેઇન કાયદો છે. આની અંદર 2019માં અમેન્ડમેન્ટ એટલે કે સુધારો કરવામાં આવ્યો અને એ સુધારા મુજબ આ આયોગની અંદર એક અધ્યક્ષ હશે અને 5 કાયમી સભ્યો હશે. સાથે સાથે 7 હોદ્દાની રૂએ સભ્યો પણ હશે. તો ટોટલ તમે જો તો 7 અને 5 12 અને 1 13, તો ટોટલ 13 સભ્યો હશે, જેમાંથી તમે જો એક અધ્યક્ષ હશે,
બીજા 5 એ કાયમી સભ્યો હશે અને બાકીના જે 7 છે એ આના સભ્યો નહીં હોય, કોઈ બીજા આયોગના અધ્યક્ષ હશે જેને આ આયોગની અંદર સ્થાન મળેલું છે હોદ્દાની રૂએ, તો બાકીના 7 એવા હશે. જોઈએ છે 1 by 1. ચલો હવે વાત કરીએ કે ભાઈ અધ્યક્ષ હશે એ અધ્યક્ષ કઈ લાયકાત ધરાવતા હશે. તો આમાં જે અધ્યક્ષ હશે એ સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ અથવા તો અન્ય ન્યાયાધીશ હશે. તો આ યાદ રાખજો, અધ્યક્ષ આની અંદર કોણ રહેશે? તો સર્વોચ્ચ, ઓકે, સુપ્રીમ કોર્ટના નિવૃત્ત, વર્તમાન નહીં, નિવૃત્ત ન્યાયાધીશ, મુખ્ય ન્યાયાધીશ, ઓકે, એમાં પણ મુખ્ય ન્યાયાધીશ અને કદાચ મુખ્ય ન્યાયાધીશ ના હોય તો અન્ય ન્યાયાધીશ પણ ચાલે. તો આ યાદ રાખજો, સુપ્રીમ કોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ હશે કાં તો અન્ય ન્યાયાધીશ હશે, પરંતુ સુપ્રીમ કોર્ટના. હવે જે સભ્યોની વાત કરીએ તો કેટલા સભ્યો હશે? તો ભાઈ 5 સભ્યો હશે. તો એ 5 સભ્યોમાં કોણ કોણ હશે? તો જો, તો સર્વોચ્ચ અદાલતના વર્તમાન કે નિવૃત્ત ન્યાયાધીશ. ઓકે, હવે જો એક તો નિવૃત્ત ન્યાયાધીશને લેવાના છે, પછી એ મુખ્ય હોય કે અન્ય હોય, એના સિવાય ફરીથી બીજા એક સર્વોચ્ચ અદાલતમાંથી ન્યાયાધીશને લેવાના છે, પછી એ વર્તમાન ના હોય, ઓકે, કે નિવૃત્ત હોય. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે આ બે વસ્તુથી શું ખબર પડશે? તો જે અધ્યક્ષ હશે એ નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ અથવા તો અન્ય ન્યાયાધીશમાંથી હશે અને એક સભ્ય પણ સર્વોચ્ચ અદાલતના વર્તમાન અથવા તો નિવૃત્ત ન્યાયાધીશમાંથી હશે. તો વર્તમાન ન્યાયાધીશ પણ આનો પાર્ટ બની શકે છે, એ સભ્યની અંદર રહી શકે છે. બીજું, હાઈકોર્ટના વર્તમાન અથવા તો નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ હશે. ઓકે, તો અહીંયા તમે જુઓ કે બીજા જે ત્રીજા નંબરના સભ્ય હશે, અધ્યક્ષ સિવાયના જે ત્રીજા નંબરના સભ્ય હશે, તો એ પણ કેવા હશે? હાઈકોર્ટના વર્તમાન અથવા તો નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ હશે. અને એના સિવાય જે બાકીના 3 સભ્યો હશે એ માનવ અધિકાર વિશેનું જ્ઞાન અથવા તો અનુભવ ધરાવતા અને એમાંથી પણ એક મહિલા સભ્ય હશે. તો તમે જુઓ કે અધ્યક્ષને કઈ રીતના ડિવાઈડ કરવામાં આવ્યું છે. તો જો, તો સૌથી પહેલા એક અધ્યક્ષ હશે અને 5 કાયમી સભ્યો હશે. અધ્યક્ષ એ ફરજિયાતપણે સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ અથવા તો અન્ય ન્યાયાધીશમાંથી ગમે તે એક હશે. ઓકે, પછી એના પછી જે સભ્યો લેવાના છે તો એમાંથી 2 સભ્યોની વાત કરીએ તો એમાં એક સર્વોચ્ચ અદાલતના વર્તમાન એટલે કે કરંટમાં હોય એવા અથવા તો નિવૃત્ત ન્યાયાધીશ હશે અને બીજો જે સભ્ય હશે એ હાઈકોર્ટના વર્તમાન અથવા તો નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ હશે. 3 સભ્યો થઈ ગયા અધ્યક્ષ સાથે. હવે બાકીના જે 3 સભ્યો રહ્યા એમાંથી એ બાકીના 3 સભ્યો માનવ અધિકારનું વિશેષ જ્ઞાન ધરાવતા અથવા તો અનુભવ ધરાવતા વ્યક્તિ હશે અને આ 3 સભ્યોમાંથી એક મહિલા હોવી ફરજિયાત છે. ઓકે, તો આ યાદ રાખજો. આ આયોગમાં અધ્યક્ષ અને સભ્યોની જે નિમણૂક છે, અહીંયા વાત કરીએ એમ એક અધ્યક્ષ પ્લસ 5 સભ્યો હશે, તો એની નિમણૂક છે એ કોણ કરશે? તો રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે. અને એવું નહીં કે રાષ્ટ્રપતિ પોતાની મન ફાવે એમ વિવેક બુદ્ધિથી આ 6 સભ્યોની નિમણૂક કરશે, ના. રાષ્ટ્રપતિને સલાહ આપવા માટે, ભલામણ આપવા માટે 6 સભ્યોની એક સમિતિ બનાવવામાં આવશે અને એ 6 સભ્યોની સમિતિ હશે એ જે વ્યક્તિઓની ભલામણ કરશે એ જ વ્યક્તિઓમાંથી રાષ્ટ્રપતિ શું બનાવશે? આ અધ્યક્ષ અને સભ્યો બનાવશે. તો યાદ રાખજો, એવું નહીં કે રાષ્ટ્રપતિ છે એ મન ફાવે એમ કોઈ પણ વ્યક્તિને આ 6 સભ્યોની નિમણૂક કરી દેશે, ના. ઓકે, બીજા 6 સભ્યોની એક સમિતિ બનશે અને એ સમિતિ જે ભલામણ કરે, જે લિસ્ટ આપે એના આધાર ઉપર જ એક સભ્ય અને 5 સભ્યોની નિમણૂક કરશે રાષ્ટ્રપતિ. હવે તમને એવું થાય કે આ 6 સભ્યોની જે સમિતિ છે એની અંદર કોણ કોણ હશે? તો જો, તો એની અંદર એક વડાપ્રધાન હશે આપણા. ઓકે, તો જેમ કે અત્યારે છે પ્રાઇમ મિનિસ્ટર આપણા નરેન્દ્રભાઈ મોદી, તો એ આ સમિતિના અધ્યક્ષ હશે. પછી લોકસભાના અધ્યક્ષ કરંટ, ઓકે, પછી રાજ્યસભાના ઉપસભાપતિ, સભાપતિ નહીં, જો સભાપતિ આવી જાય તો પછી ઉપરાષ્ટ્રપતિ બની જાય, પણ અહીંયા રાજ્યસભાના ઉપસભાપતિ લખેલું છે. સંસદના બંને ગૃહના વિપક્ષના નેતા, ઓકે, અને ગૃહમંત્રી, તો થઈ ગયા 6 સભ્યો. વડાપ્રધાન 1, લોકસભાના અધ્યક્ષ 2, રાજ્યસભાના ઉપસભાપતિ 3, સંસદના બંને ગૃહના વિપક્ષના નેતા એટલે કે લોકસભાના વિપક્ષના નેતા અને રાજ્યસભાના વિપક્ષના નેતા. ઓકે, તો કેટલા થયા? 5 થઈ ગયા અને 6 ગૃહમંત્રી હશે. તો આ 6 સભ્યોની એક સમિતિ બનશે અને એ સમિતિ દ્વારા જે પણ ભલામણ કરવામાં આવે રાષ્ટ્રપતિને, એ ભલામણના આધારે આ જે આયોગ છે એના અધ્યક્ષ અને બાકીના જે 5 સભ્યો છે એની નિમણૂક થશે. નિમણૂક કોણ કરશે? રાષ્ટ્રપતિ કરશે. ક્લિયર? ચલો, હવે મેં આગળ તમને કીધું હતું કે ભાઈ 7 બીજા સભ્યોને લેવામાં આવશે જે ક્યાંક ને ક્યાંક બીજા આયોગ સાથે સંકળાયેલા છે અને એ હોદ્દાની રૂએ આ સભ્ય બને છે. એ 7 સભ્યો કોણ હશે? તો રાષ્ટ્રીય લઘુમતી આયોગના અધ્યક્ષ હશે, રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષ હશે, રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ હશે, રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ હશે, રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ હશે,
રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ હશે અને દિવ્યાંગ માટેના મુખ્ય કમિશનર છે એ આના પાર્ટ હશે. તો આ બાકીના જે 7 સભ્યો છે એ પોતાના હોદ્દાની રૂએ આ જે આયોગ છે એના સભ્ય બનશે. તો આ રીતના જે 13 સભ્યો છે એની નિમણૂક કરવામાં આવે છે. આગળ વાત કરીએ આમનો કાર્યકાળ. તો અધ્યક્ષ અને સભ્યોનો કાર્યકાળ કેટલો રહેશે? તો 3 વર્ષ પ્લસ મતલબ કે અથવા 70 વર્ષ બંનેમાંથી જે વહેલા પૂરું થઈ જાય એ. તો 3 વર્ષ એટલે કે એમની નિમણૂક થાય ત્યાંથી 3 વર્ષનો એમનો કાર્યકાળ રહેશે. પરંતુ 3 વર્ષની અંદર એમની ઉંમર 70 વર્ષને પાર થઈ ગઈ તો એમને આ પદ છે એને છોડવું પડશે. હવે જો મુદ્દત પૂરી થઈ જાય પછી ફરીથી આ જ આયોગની અંદર એ પુનઃ નિમણૂક થઈ શકે છે. મતલબ કે સમજી લો આ માનવ અધિકાર આયોગ છે એના સભ્યો છે એમનો કાર્યકાળ પૂરો થઈ ગયો તો ફરીથી એ આ જ આયોગની અંદર ચૂંટાઈ શકે છે. પરંતુ કોઈ બીજી સરકારી નોકરીની અંદર મતલબ કે એની નિમણૂક થઈ શકતી નથી. આ જ આયોગમાં ફરીથી ચૂંટાવું હોય તો ઇટ્સ ઓકે, ચૂંટાઈ શકે છે. પરંતુ બીજા કોઈ સરકારી પદ માટે એમની નિમણૂક થઈ શકતી નથી. રાષ્ટ્રપતિ અધ્યક્ષ અને સભ્યોને દૂર કરવાની પણ સત્તા રાખે છે. એના માટે કોઈ મહાભિયોગ જેવી પ્રક્રિયા કરવાની નથી. રાષ્ટ્રપતિની સત્તા છે કે અધ્યક્ષ અને સભ્યોમાંથી કોઈ ગેરવર્તન કરે છે તો એને પોતાના પદ ઉપરથી દૂર કરી શકે છે. હવે આનું કાર્ય શું રહેશે? આ માનવ અધિકાર આયોગ બનાવી તો દીધો પણ એ કાર્ય શું કરશે? તો સૌથી પહેલા તો માનવ અધિકારનું સંરક્ષણ કરવા માટે સરકારનું ધ્યાન દોરશે. કોઈ જગ્યાએ માનવ અધિકાર વાયોલેટ થતો હોય તો સરકારનું ત્યાં ધ્યાન દોરશે કે ભાઈ આવી જગ્યાએ આ ટાઈપનું જે અધિકાર મળેલા છે માનવને એનું હનન થાય છે. ઓકે, તો એ તરફ ઓકે સરકારનું ધ્યાન દોરશે. તો પહેલું કામ તો આ કરશે. માનવ અધિકાર સંબંધિત વિભિન્ન આંતરરાષ્ટ્રીય સમજૂતીઓના અમલીકરણ માટેની ભલામણ કરશે. ઓકે, ઇન્ટરનેશનલ લેવલે કોઈ સંગઠન હોય તો એ સંગઠનની અંદર જોડાવા માટે ભારત સરકારને પ્રેરિત કરશે કે ભાઈ આ જે સંગઠન છે એ માનવ અધિકાર માટે કામ કરે છે. એની અંદર કંઈક એવી વસ્તુ લખેલી છે જે આપણા દેશની અંદર લાવવી પડે ઓકે અથવા તો લાગુ કરાવવી પડે. તો આ ટાઈપની કોઈ ભલામણ હોય છે જે ઇન્ટરનેશનલ સમજૂતીઓ હોય છે, સંગઠનો હોય છે, એની કોઈ બાબત છે જે આપણા દેશની અંદર હોવી જોઈએ. તો આ બાબતને લઈને શું કરે છે? સરકારને ભલામણ કરે છે. પણ એ બાબત માનવ અધિકારને લઈને હોવી જોઈએ. બીજી વસ્તુ, જેલમાં કેદીઓની પરિસ્થિતિની તપાસ કરશે. તેવી માનવીય પરિસ્થિતિમાં સુધારો કરવા માટેની પણ ભલામણ કરી શકે છે. હવે એવું નહીં કે ભાઈ કેદી છે તો એને કેદીની તેમ ઓકે જેમ તેમ રાખો, એને પૂરતું ખાવાનું ના આપો, ઓકે એમના સ્વાસ્થ્યનું ધ્યાન ના રાખો, એમને સમજી લો કે બીજી અમુક એવી જે નેસેસરી સુવિધાઓ છે એ તમે પૂરી ના પાડો. તો એ માનવ જીવવા માટે, માનવ ભલે એ કેદી છે એને ગુનો કરેલો છે પરંતુ જ્યારે એ કેદી તરીકે જેલમાં છે તો અમુક એના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડે. એને અમુક અધિકાર મળેલા છે જેલની અંદર પણ એ અધિકારનું પૂરતું એનું ધ્યાન આપે છે કે નહીં સરકાર એ જોવું પડે. એને કંઈક અપગ્રેડ કરવાની જરૂર હોય એ જેલને, એની અંદર સુવિધાને, તો એ કરશે. પીવાનું ચોખ્ખું પાણી જો ના મળતું હોય કેદીઓને તો એ પૂરું પડાવવા માટેની કંઈક ભલામણ કરશે. તો એ ટાઈપના કાર્યો છે એ આ આયોગ કરી શકે છે. હવે વાત કરીએ જે રીતના કેન્દ્રની અંદર માનવ અધિકાર આયોગ છે એ જ રીતના રાજ્યની અંદર પણ માનવ અધિકાર આયોગ છે. તો આ પણ એક વૈધાનિક સંસ્થા છે, કાનૂની સંસ્થા છે. એ પણ માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમ 1993 અનુસાર જ બનાવવામાં આવી છે. પરંતુ પેલી વહેલા બની ગઈ હતી. આની હમણાં જ 2006 ની અંદર આની સ્થાપના કરવામાં આવી. તો સૌથી પહેલા તો કેન્દ્રની અંદર જ માનવ અધિકાર આયોગ હતું. પાછળથી રાજ્યની અંદર 2006માં આ જ જે અધિનિયમ હતો એના અંતર્ગત જ આની સ્થાપના કરવામાં આવી. તો દરેક રાજ્યમાં 12 જુલાઈ 2006 ની અંદર રાજ્ય માનવ અધિકાર આયોગની સ્થાપના કરવામાં આવી. આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં મુખ્યાલય ક્યાં છે? તો આપણા ગાંધીનગરની અંદર છે. હવે આની અંદર કેટલા સભ્યો હશે? તો આની અંદર 3 સભ્યો હશે, એક અધ્યક્ષ હશે અને 2 સભ્યો હશે. હવે એમની લાયકાત શું હશે? તો જે અધ્યક્ષ હશે એ હાઈકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ અથવા તો અન્ય ન્યાયાધીશ હશે. જો સેન્ટરમાં શું હતું? તો સેન્ટરમાં આ જ વસ્તુ હતું, પરંતુ હાઈકોર્ટની અંદર ત્યાં સુપ્રીમ કોર્ટ હતું. તો ત્યાં હતું કે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ અથવા તો અન્ય ન્યાયાધીશ હોવા જોઈએ. તો એ જ રીતના રાજ્યની અંદર અધ્યક્ષ કોણ હશે? તો હાઈકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશ હોવા જોઈએ. સભ્યોની વાત કરીએ તો એક સભ્ય ઓકે વર્તમાન હાઈકોર્ટના ન્યાયાધીશ હશે અથવા તો નિવૃત્ત ન્યાયાધીશ હશે અથવા તો 7 વર્ષ સુધી જિલ્લા ન્યાયાધીશ તરીકે કામ કરેલું હોવું જોઈએ એવા વ્યક્તિ હશે. ઓકે, તો 2 સભ્યો છે એમાંથી એક સભ્ય કોણ હશે? વર્તમાન એટલે કે હાલના હાઈકોર્ટના ન્યાયાધીશ હશે અથવા તો નિવૃત્ત ન્યાયાધીશ હશે અથવા તો 7 વર્ષ સુધી જિલ્લા જે ન્યાયાધીશ છે ઓકે હાઈકોર્ટની નીચે જે અદાલત આવે છે એની અંદર 7 વર્ષનો અનુભવ ધરાવતા વ્યક્તિ હોવા જોઈએ.
બીજો સભ્ય કોણ હશે? તો બીજો સભ્ય માનવ અધિકારનો અનુભવી અને વિશેષ જ્ઞાન ધરાવતો વ્યક્તિ હોવો જોઈએ. ઓકે, તો આ રીતના રાજ્યની અંદર જે માનવ અધિકાર છે એનું સ્ટ્રક્ચર આવું કંઈક હશે. હવે આગળ વાત કરીએ, રાજ્ય માનવ અધિકાર આયોગ છે એના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોણ કરશે? તો કેન્દ્રની અંદર રાષ્ટ્રપતિ કરતા હતા, એ જ રીતના રાજ્યની અંદર કોણ કરશે? રાજ્યપાલ કરશે. હવે રાજ્યપાલ પોતાની વિવેક બુદ્ધિના આધારે નહીં કરે, એમને પણ ભલામણ કરવા માટે 4 સભ્યોની શું હશે? સમિતિ હશે. હવે એ સભ્યો કોણ હશે? તો એક મુખ્યમંત્રી હશે. કેન્દ્રમાં સમિતિમાં વડાપ્રધાન હતા, એ જ રીતના અહીંયા કોણ હશે? મુખ્યમંત્રી હશે, જે આ સમિતિના અધ્યક્ષ હશે. પછી વિધાનસભાના અધ્યક્ષ હશે. ઉપર શું હતું? લોકસભાના અધ્યક્ષ હતું, અહીંયા વિધાનસભાના અધ્યક્ષ છે. પછી ગૃહ વિભાગના જવાબદારી મંત્રી હશે. ઉપર શું હતું? ગૃહમંત્રી હતા, અહીંયા ગૃહ વિભાગના જવાબદારી મંત્રી છે. અને વિધાનસભાના વિપક્ષના નેતા હતા. ઉપર શું હતું? બંને ગૃહના વિપક્ષના નેતા હતા. ક્લિયર? તો અહીંયા જો 4 સભ્યોની સમિતિ હશે અને આ 4 સભ્યો દ્વારા ઓકે આ રાજ્યપાલને ભલામણ કરવામાં આવશે કે આ વ્યક્તિઓને આ રાજ્ય માનવ અધિકાર આયોગ છે એની અંદર અધ્યક્ષ અને સભ્યો તરીકે તમે રાખો. હવે કાર્યકાળ કેટલો હશે? તો કાર્યકાળ યાદ રાખજો 3 વર્ષ અને 70 વર્ષ. ઓકે, એમાંથી જે વહેલું પૂરું થઈ જાય તે. ઓકે, તો આનો પણ કાર્યકાળ સેમ જ છે, 3 વર્ષ અને 70 વર્ષની ઉંમર, મતલબ કે 3 વર્ષ છે. ઓકે, એમનો કાર્યકાળ રહેશે. વચ્ચે જો 70 વર્ષ એ વ્યક્તિના પૂરા થઈ જાય તો એમને એ પદ છે એ છોડવું પડશે. હવે જો ઉપર કેન્દ્રમાં તો એવું જ અહીંયા છે કે નિવૃત્ત થયા પછી ફરીથી આ આયોગની અંદર નિમણૂક પામી શકે છે, પરંતુ અન્ય કોઈ સરકારી નોકરી મેળવી શકશે નહીં, એટલે કે અન્ય કોઈ પદ ઉપર, સરકારના કોઈ પદ ઉપર રહી શકશે નહીં. ઓકે, આને આ આયોગમાં ફરીથી નિમણૂક થવું હોય તો થઈ શકશે. ઓકે, તો આ શેની વાત કરી? તો આ વાત કરી આપણે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ. આમાંથી ઘણા બધા ક્વેશ્ચન પૂછાય છે, યાદ રાખીશું. જે પણ વસ્તુ મેં કીધી અહીંયા રસ મેં આપેલો છે. ઓકે, જો ક્વેશ્ચન પૂછાશે તો આની અંદરથી જ પૂછાશે. હવે બીજા નંબરની ગેરબંધારણીય સંસ્થાની વાત કરીએ તો એ છે કેન્દ્રીય તકેદારી આયોગ. નામથી જ ખબર પડી જાય, જો તકેદારી, એનો હેતુ શું હશે કે કેન્દ્ર સરકારમાં જે અધિકારીઓ છે એમના ભ્રષ્ટાચાર માટે રોકવા, મતલબ કે ભ્રષ્ટાચાર કરતા રોકવા, એમને પકડવા. ઓકે, અને એની તપાસ કરવી. અહીંયા હું શું બોલું છું? જો કેન્દ્ર સરકાર જે સરકાર ચલાવે છે એમાં નહીં. ઓકે, એમનું ભ્રષ્ટાચાર નથી રોકવાનું. ઓકે, જે સંસદના સભ્યો છે, જે વિધાનસભાના સભ્યો છે, એમનો ભ્રષ્ટાચારની વાત નથી થતી. કેન્દ્રની અંદર કામ કરતા જે અધિકારીઓ છે, જેમ કે આઈપીએસ ઓફિસર છે, IFS ઓફિસર છે, ઓકે, પછી IAS ઓફિસર છે, આ બધા મોટા મોટા ક્લાસ 1-2 લેવલના અધિકારીઓ છે, એ તો ભ્રષ્ટાચાર નથી કરતા ને એની દેખરેખ રાખવા માટે આ એક આયોગ છે. હવે તમને એવું ક્વેશ્ચન થાય કે સાહેબ સૌથી વધારે ભ્રષ્ટાચાર તો સરકાર કરે છે, તો એના માટે શું? તો એના માટે લોકપાલ છે ને. ઓકે, આગળ આપણે જોઈશું લોકપાલ અને રાજ્યમાં લોકાયુક્ત. તો એ એના માટે છે કે ભાઈ સરકાર ભ્રષ્ટાચાર તો નથી કરતી ને, તો એમના માટે તો આખી લોકાયુક્ત અને લોકપાલ બનાવવામાં આવે છે. તો આ શેના માટે છે? માત્ર ને માત્ર અધિકારીઓ માટે છે. ચલો વાત કરીએ આની. તો આ એક વૈધાનિક સંસ્થા છે, કાનૂની સંસ્થા છે, એટલે કે સંસદ દ્વારા ઓકે કાયદો પસાર કરીને બનાવવામાં આવે છે. હવે સંસદ દ્વારા આને કાયદો પસાર કરીને બનાવવામાં આવી, પણ આની ભલામણ કોને કરી હતી? તો યાદ રાખજો, આ જે કાયદો બનાવવાની ભલામણ કરી હતી ઈસવીસન 1964માં કે સંથાનમ સમિતિ દ્વારા. એક્ઝામની અંદર પૂછાયેલો ક્વેશ્ચન કે કેન્દ્રીય તકેદારી આયોગ ઓકે એ બનાવવા માટેની ભલામણ કોણે કરી હતી? તો કે સંથાનમ સમિતિએ કરી હતી 1964. પછી એ કાર્યકરી કહેવાય કે ટેમ્પરરી બેઝ ઉપર એ વસ્તુ બનાવવામાં આવી ઓકે આ સમિતિના અંડર, પરંતુ એને કહેવાય કે કાયદાકીય સ્થાન નહોતું મળ્યું. ઓકે, સંસદની અંદર કોઈ કાયદો પસાર કરવામાં આવ્યો ન હતો. પછી આગળ જતા સપ્ટેમ્બર 2003માં આને કાયદાકીય દરજ્જો મળ્યો, મતલબ કે આ વસ્તુ છે એને સંસદની અંદર પસાર કરવામાં આવી અને પ્રોપરલી એને કાનૂની સ્થાન મળ્યું, બંધારણીય નહીં. ઓકે, હજુ પણ તમને કહું છું કે બંધારણીય સ્થાન નથી મળ્યું, જસ્ટ એને કાયદાકીય દરજ્જો, કાનૂની દરજ્જો મળ્યો છે. ક્યારે? 2003માં. પછી આગળ જતા 2004માં નિયુક્તિ એજન્સી રૂપે પણ અધિકૃત કરવામાં આવી, જેમ કે IB છે, ઓકે, પછી IAS છે, ઓકે. તો એ બધી જે સંસ્થાઓ છે, જે એજન્સીઓ છે, એના રૂપમાં 2004માં આને સ્વીકારવામાં આવી. આનું મુખ્યાલય પણ ક્યાં આવેલું છે? નવી દિલ્હીમાં આવેલું છે. હેતુ સિમ્પલ છે, કેન્દ્ર સરકારમાં જે અધિકારીઓ છે, અધિકારી ઓકે એ અધિકારીના ભ્રષ્ટાચારને રોકવા માટેની એક મુખ્ય સંસ્થા છે. વાત કરીએ એમની રચના, કેટલા સભ્યો હશે? તો જો આની અંદર મેક્સિમમ 3 સભ્યો હશે, મેક્સિમમ કહું છું. તો એક મુખ્ય કમિશનર હશે અને વધુમાં વધુ
બે અન્ય કમિશનર હશે. 2 થી વધારે ક્યારેય નહીં હોય, કાં તો 1 હશે કાં તો 2 હશે. મતલબ કે આની સંખ્યા કાં તો 2 હશે કાં તો 3 હશે. ઓકે, 3 થી વધારે તો નહીં જ હોય. તો એક મુખ્ય કમિશનર હશે અને એના સિવાય વધુમાં વધુ 2 અન્ય કમિશનર હશે, જેની નિમણૂક કોણ કરશે? તો એમની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે. અહીંયા પણ રાષ્ટ્રપતિ પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ નહીં કરે. રાષ્ટ્રપતિને હેલ્પ કરવા માટે 3 સભ્યોની શું હશે? સમિતિ હશે. એ સમિતિમાં કોણ કોણ હશે? તો વડાપ્રધાન અધ્યક્ષ તરીકે હશે, પછી ગૃહમંત્રી હશે અને લોકસભાના વિપક્ષના નેતા હશે. આ જે 3 સભ્યો છે એમની એક સમિતિ બનશે. એ સમિતિ ભલામણ કરશે કે આ જે આયોગ છે એની અંદર કોણે આની અંદર લેવા, મતલબ કે કોને મુખ્ય કમિશનર બનાવવા, કોને અન્ય કમિશનર બનાવવા. ઓકે, તો ભલામણ કોણ કરશે? આ સમિતિ કરશે. કાર્યકાળની વાત કરીએ તો આમનો કાર્યકાળ કેટલો હશે? તો અધ્યક્ષ અને સભ્યોનો કાર્યકાળ 4 વર્ષ અથવા તો 65 વર્ષની ઉંમર જે વહેલા પૂરું થઈ જાય ત્યાં સુધી એમનો કાર્યકાળ રહેશે. જો આની અંદર કઈક યુનિક વસ્તુ છે. નોર્મલી શું હોય છે? 3 વર્ષ અને 5 વર્ષનો નોર્મલી કાર્યકાળ હોતો હોય છે, પરંતુ આ એક સમિતિ એવી છે જેમાં 4 વર્ષનો કાર્યકાળ છે. ઓકે, તો 4 વર્ષ અથવા તો 65 વર્ષની ઉંમર જે વહેલું પૂરું થઈ જાય ત્યાં સુધી આમનો કાર્યકાળ રહેશે. મુદ્દત પછી જે નિયમ છે એ અન્ય કોઈ સરકારી નોકરી કરી શકતા નથી. આમના કાર્યો અને સત્તાઓ શું રહેશે? તો જો સરકારી અધિકારી વિરુદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદો સ્વીકારશે, તેની તપાસ કરશે, પરંતુ અહીં મંત્રીઓ અને સંસદના સભ્યોને બાકાત રાખવામાં આવે છે. મતલબ કે અહીંયા સંસદના જે સભ્યો છે એના વિરુદ્ધ ભ્રષ્ટાચારનો કોઈ કેસ આવે છે તો એને આ હેન્ડલ કરશે નહીં. વિધાનસભાના એમએલએ છે એમના વિરુદ્ધ કોઈ આવે છે તો એને પણ આ હેન્ડલ કરશે નહીં. કોના વિરુદ્ધ? જે સરકારી અધિકારીઓ હોય. હવે સરકારી અધિકારીની અંદર આપણે કોણે કોણે ગણવા એ આગળ આપણે ડિસ્કસ કરીએ છીએ. હવે આ ભ્રષ્ટાચાર છે એની જે રિક્વેસ્ટો છે એ લેવા માટે આમને એક પોર્ટલ પણ બનાવેલું છે જેનું નામ છે વિંગ આઈ. તો ભ્રષ્ટાચારને રોકવા માટે વિંગ આઈ, ઓકે, VIGEYE વિંગ આઈ નામનું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, જેના દ્વારા ભ્રષ્ટાચારની ફરિયાદો છે એનું નિવારણ કરવામાં આવશે. દર વર્ષે આનો જે રિપોર્ટ છે એ રાષ્ટ્રપતિને મોકલવામાં આવશે અને રાષ્ટ્રપતિ ચર્ચા માટે આ જે રિપોર્ટ છે એને સંસદની અંદર રજૂ કરે છે. તો આ એમના કાર્યો છે અને સત્તાઓ છે. હવે તમને એવું થાય કે સાહેબ મંત્રીઓને આપણે નથી લેવાના, એમએલએને નથી લેવાના, તો આ સરકારી અધિકારીઓની અંદર કોને લઈશું? મતલબ કે આ કોનું ભ્રષ્ટાચાર રોકશે? તો જુઓ એની અંદર મેં અહીંયા એક મતલબ કે અહીંયા લિસ્ટ છે એ સમજી લો. તો આમનું કાર્યક્ષેત્ર કેટલું હશે? તો જે નીચેના અધિકારીઓ છે એમના વિરુદ્ધ તપાસ કરી શકે છે, જેમ કે અખિલ ભારતીય સેવાના સદસ્યો, જેમ કે IAS થઈ ગયા, IPS ઓફિસર થઈ ગયા, IFS ઓફિસર થઈ ગયા. ઓકે, તો આ બધા જે અધિકારીઓ છે જે ક્લાસ 1-2 ની એક્ઝામ પાસ કરીને, ઓકે, કેન્દ્રની UPSC એક્ઝામ ક્લાસ 1-2 ની પાસ કરીને આ IAS કે IPS બનેલા છે, તો એ તો ભ્રષ્ટાચાર નથી કરતા, તો આમના વિરુદ્ધ શું કરશે? તપાસ કરે છે. તમને રિસેન્ટલી ખબર હોય કે ન્યૂઝમાં આવ્યું હતું કે એક IAS અધિકારી છે, એમના ઘરેથી આટલા કિલો સોનું મળ્યું. ઓકે, ભ્રષ્ટાચાર કરતા હતા, આમ કરતા હતા, તેમ કરતા હતા. તો આ બધાની તપાસ કોણ કરે છે? તો આ આયોગ કરે છે. બીજી વસ્તુ, સરકારી બેંકમાં સ્કેલ 5 થી ઉપરના અધિકારી. હવે જો કે આ અધિકાર એવું નથી કે નાના નાના જે કર્મચારીઓ હોય કેન્દ્રની અંદર એની પણ તપાસ કરે. ના, આ ખાલી ને ખાલી મોટા હાઈ લેવલના જે અધિકારીઓ હોય છે એની જ તપાસ કરશે. તો આમાં જો સરકારી બેંક છે એમાં સ્કેલ 5 થી ઉપરના અધિકારી હશે તો એમની જ તપાસ કરશે. હવે નાના નાના કર્મચારી હોય, જેમ કે કોઈ વ્યક્તિ બેઠો હોય લોન માટે, ઓકે, સરકારી બેંકમાં, તો એવા બધાની ભ્રષ્ટાચાર રોકવા બેસે તો ક્યારે પણ પાર આવશે નહીં. તો આમનું કામ શું? કે મોટા મોટા માથાઓને પકડવા. ઓકે, તો સ્કેલ 5 થી ઉપરના અધિકારીઓ હશે સરકારી બેંકમાં તો એની તપાસ કરી શકશે. પછી RBI છે, નાબાર્ડ છે અને એની અંદર ગ્રેડ 5 એનાથી ઉપરના જે અધિકારીઓ છે એમની દેખરેખ રાખશે. પછી સરકારી ક્ષેત્રમાં જે બોર્ડ છે એના મુખ્ય કાર્યકારી અને તેની ઉપરના જે અન્ય અધિકારીઓ છે એમની તપાસ કરી શકશે. અને સાધારણ વીમા કંપનીના જે પ્રબંધક છે, મેન વ્યક્તિ છે, અને એમના જે ઉપલા અધિકારીઓ છે એમની તપાસ કરશે. તો મતલબ કે જે ભ્રષ્ટાચાર રોકવાનું છે એ આ ટાઈપના જે અધિકારીઓ છે એમના વિરુદ્ધ પકડવાના છે, એમને પકડવાના છે, એમની તપાસ કરવાની છે. ક્લિયર? મંત્રીઓ વિરુદ્ધ નથી. મંત્રીઓ માટે આવશે લોકપાલ, લોકાયુક્ત, એ વસ્તુ આપણે જોઈશું. તો આઈ હોપ સો આ જે સંસ્થા છે કેન્દ્રીય તકેદારી આયોગ એ તમને ખ્યાલ આવી ગઈ હશે. આમાંથી આપણે ખાસ યાદ રાખીશું આ જે કે સંસ્થાનંદ સમિતિ લખ્યું છે એ યાદ રાખીશું. કઈ સમિતિ અંતર્ગત, કઈ સમિતિની ભલામણ અંતર્ગત આ વસ્તુ બનેલી છે, ક્યારે બંધારણીય દરજ્જો મળ્યો એ યાદ રાખીશું.
બીજી વસ્તુ કે આનું મેઇન જે કામ છે એ આપણે યાદ રાખીશું. આમાં જે કેટલા સભ્યો છે તો 3, ઓકે, મેક્સિમમ 3 સભ્યો અને મિનિમમ 2 સભ્યો તો હશે જ. ઓકે, એક મુખ્ય હશે અને એક અન્ય હશે અને મેક્સિમમ 2 જ લેવાના છે. ઓકે, સમિતિમાં કોણ કોણ હશે એ પણ આપણે યાદ રાખીશું. ઓકે, હવે આગળ વધીએ છીએ અને ત્રીજા નંબરની ગેરબંધારણીય સંસ્થા જોઈએ છે, જે છે કેન્દ્રીય સૂચના આયોગ. ઓકે, આ પણ એક વૈધાનિક સંસ્થા છે, કાનૂની સંસ્થા છે, કાયદો પસાર કરીને, ઓકે, સંસદમાંથી કાયદો પસાર કરીને બનાવેલી સંસ્થા છે. ઓકે, કયા અધિનિયમ મુજબ બનાવેલી છે તો માહિતી અધિકાર અધિનિયમ 2005 અંતર્ગત આ આયોગની રચના કરવામાં આવી છે. આનું મુખ્યાલય છે એ નવી દિલ્હીની અંદર છે. રચનાની વાત કરીએ તો આની અંદર કેટલા સભ્યો હશે તો એક મુખ્ય કમિશનર હશે અને વધુમાં વધુ 10 અન્ય સભ્યો હશે. તો ટોટલ તમે કહી શકો કે મેક્સિમમ 11 સભ્યો હશે. મેક્સિમમ કહું છું, આનાથી ઓછા હોઈ શકે છે. મતલબ કે એક તો મુખ્ય કમિશનર હશે અને મેક્સિમમ, ઓકે, 10 અન્ય સભ્યો હશે. 10 થી ઓછા હોઈ શકે છે. જેની નિમણૂક કોણ કરશે તો જેની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા જ કરવામાં આવશે, પરંતુ રાષ્ટ્રપતિ વિવેક બુદ્ધિથી નહીં કરે. આ સભ્યો છે કે જે અધ્યક્ષ છે એની ભલામણ કરવા માટે 3 સભ્યોની સમિતિ બનાવવામાં આવશે અને એ સમિતિ જે રીતના ભલામણ કરશે એ રીતના રાષ્ટ્રપતિ એમની નિમણૂક કરશે. હવે એ સમિતિમાં કોણ કોણ હશે તો વડાપ્રધાન અધ્યક્ષ તરીકે હશે, તો એક વ્યક્તિ તો વડાપ્રધાન થઈ ગયા. પછી કોઈ એક કેબિનેટ મંત્રી હશે. ઓકે, અને આ કેબિનેટ મંત્રી છે એ પણ નક્કી કોણ કરશે? વડાપ્રધાન જ નક્કી કરશે. વડાપ્રધાન કહેશે કે ભાઈ આ સમિતિની અંદર કયા કેબિનેટ મંત્રીને રાખવો છે અને લોકસભાના વિપક્ષના નેતા હશે. તો આ 3 સભ્યો છે એની કમિટી બનશે અને એ કમિટી ભલામણ કરશે. એ રીતના આ કેન્દ્રીય સૂચના આયોગમાં અધ્યક્ષ અને સભ્યો છે એની રાષ્ટ્રપતિ નિમણૂક કરશે. આગળ વાત કરીએ છીએ કાર્યકાળ. તો કાર્યકાળ કેટલો રહેશે તો કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરેલા, ઓકે, તો અત્યારે જો કે અત્યારે એવું નથી કે ભાઈ આ આયોગની અંદર લખેલું છે કે કેટલા સભ્યો, મતલબ કે કેટલો એમનો પ્રોપર કાર્યકાળ હશે એવું લખેલું નથી. તો એ કેન્દ્ર સરકાર ઉપર આધાર રાખે છે. તો કેન્દ્ર સરકાર નક્કી કરે એટલા વર્ષ અથવા તો 65 વર્ષ જે વહેલા પૂરું થઈ જાય તે. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે ભાઈ અત્યારે કેન્દ્ર સરકારે કેટલી નક્કી કરેલી છે તો અત્યારે 3 વર્ષ નક્કી કરેલી છે, પરંતુ કાલ ઉઠીને સરકાર, કેન્દ્ર સરકાર એવું નક્કી કરે કે ભાઈ 3 વર્ષ આપનો કાર્યકાળ નથી રાખવો, 5 વર્ષનો રાખવો છે, તો એ કરી શકે છે. ઓકે, તો અહીંયા શું લખેલું છે તો આ આયોગની અંદર એવું લખેલું છે કે કેન્દ્ર સરકાર નક્કી કરે એટલા વર્ષ એમનો કાર્યકાળ રહેશે અથવા તો 65 વર્ષની ઉંમર થઈ જાય, આ બંનેમાંથી એક. હાલની વાત કરું તો હાલમાં 3 વર્ષ કેન્દ્ર સરકારે રાખેલો છે, આગળ જતા ચેન્જ પણ કરી શકે છે. ઓકે, તો આપણે આજે મેં હાઇલાઇટ કરેલું છે એ આપણે યાદ રાખીશું કે ભાઈ કાર્યકાળ કેટલો રહેશે, કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરે એટલા વર્ષ અથવા તો 65 વર્ષ. ઓકે, બંનેમાંથી જે વહેલું પૂરું થઈ જાય તે. હવે વાત કરીએ લાયકાત અને શરતો. મતલબ કે અહીંયા જે વ્યક્તિઓને લેવાના છે, મુખ્ય કમિશનર અને 10 અન્ય સભ્યો, એમની લાયકાત શું હશે તો જુઓ, તો તે સંસદ કે કોઈ પણ રાજ્ય વિધાનમંડળના સભ્ય ન હોવા જોઈએ. ક્લિયર? એવું નહીં કે એમપી અને એમએલએ માંથી લઈ લઈએ, ના, એમપી અને એમએલએ માંથી આ સભ્યોને લેવાના નથી. ઓકે, સાથે કોઈ પણ રાજનૈતિક પક્ષ સંબંધિત લાભનું પદ ધરાવતા હોવા જોઈએ નહીં. મતલબ કે બીજેપી છે, આ બીજેપીના કોઈ કાર્યકારી અધ્યક્ષ હોય, ઓકે, અથવા તો બીજેપીનું ધ્યાન રાખતા કોઈ સરકારી એવું પદ હોય જેની અંદર હોય, તો એવા વ્યક્તિઓને પણ લેવાના નથી. તો રાજનૈતિક જે પક્ષ છે, ઓકે, એ સંબંધિત કોઈ લાભનું પદ ધરાવતા કોઈ વ્યક્તિ હોય એવા વ્યક્તિઓને પણ લેવાના નથી. અને આમને જે વેતન ભથ્થા આપવામાં આવશે, પૈસા આપવામાં આવશે, પગાર આપવામાં આવશે, એ કેબિનેટ સચિવને સમાન આપવામાં આવશે. હવે તમારા માઇન્ડની અંદર તરત ક્વેશ્ચન થાય કે સાહેબ આગળ અમુક એવા આયોગો ચલાવે જેના વેતન ભથ્થાની વાત ના કરી. તો જો બંધારણની અંદર જેટલી વસ્તુ લખેલી છે, ઓકે, તો એ જ વસ્તુ હું તમને કહીશ. અમુક એવી સંસ્થાઓ છે જેના પગાર ભથ્થા વિશે કોઈ વાત જ નથી, ના એના આયોગમાં વાત કરવામાં આવી છે, ના કોઈ બંધારણમાં વાત કરવામાં આવી છે. તો એ વસ્તુ આપણે યાદ રાખવાની જરૂર નથી, એમાં પડવાની પણ જરૂર નથી. કારણ કે આગળ જે સભ્યો હતા ને એ ક્યાંક ને ક્યાંક બીજા સભ્યોમાંથી આવેલા હતા, જેમ કે હાઈકોર્ટના ન્યાયાધીશ હતા અથવા તો અન્ય ન્યાયાધીશ હતા, તો એમને ન્યાયાધીશ તરીકે તો પગાર મળતો જ હોય, તો એના માટે પછી આ સમિતિ માટે કોઈ અલગથી પગાર એમને મળતો ન હોય. ઓકે, ચલો હવે વાત કરીએ આમનું કાર્ય અને સત્તા છે. મતલબ કે શું આ કેન્દ્રીય જે સૂચના આયોગ છે એમનું કાર્ય શું છે, એ શું કામ કરશે. તો જો કોઈ અરજદાર, એટલે કે આપણે પકડી લો, ઓકે, આપણે સામાન્ય નાગરિક છે તો આપણે સમજી લો અરજદાર છે. હવે મારે કોઈ ઇન્ફોર્મેશન જોઈએ છે અને સામેથી સરકાર દ્વારા કંઈક ઇન્ફોર્મેશન મને આપવામાં આવે છે અને એ ઇન્ફોર્મેશનથી હું અસંતોષ છું, તો હું ક્યાં જઈશ? આ આયોગ પાસે જતો રહીશ.
આ આયોગની અંદર ફરિયાદ કરીશ કે આ જે કાર્યાલય છે એ મને પ્રોપરલી ઇન્ફોર્મેશન આપતી નથી. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે સમજી લો મારા દાદા છે, મારા દાદાનું પેન્શન ચાલે છે. ઓકે, હવે હું ક્યાં જાઉં છું, મારા દાદા સમજી લો ઓફ થઈ જાય છે તો હું પેન્શન ઓફિસ જાઉં છું અને પેન્શન ઓફિસમાં જઈને સ્ટેટસ જાણવાનો ટ્રાય કરું છું કે ભાઈ મારા દાદાનું પેન્શન આવતું હતું એનું સ્ટેટસ શું છે. હવે પેન્શન ઓફિસ મને પૂરતો આમ સેટિસ્ફાઈડ થાય એવો જવાબ નથી આપતી કે ભાઈ હા દાદા મરી ગયા તો એકાઉન્ટ બંધ થઈ ગયું, એમાં કેટલા છે કેટલા હતા એવી કોઈ ખાસ ઇન્ફોર્મેશન આપતા નથી. મતલબ કે એમના દ્વારા કંઈક કહેવામાં આવે છે અને એ વસ્તુથી હું અસંતોષ છું. ઓકે, તો હું સીધો આ આયોગની અંદર જઈને આ કાર્યાલયની વિરુદ્ધ હું શું કરી શકું છું, અપીલ કરી શકું છું, ફરિયાદ કરી શકું છું અને આ આયોગ આવી ફરિયાદોનું નિવારણ કરશે. ઓકે, તો કેન્દ્રીય સૂચના આયોગ પાસે દીવાની ન્યાયાલય સમકક્ષ સત્તાઓ પણ હશે. ઓકે, એવું નહીં કે ભાઈ નોર્મલ હશે, ના, દીવાની ન્યાયાલય સમક્ષ સત્તા હશે જે અંતર્ગત એ કોઈ પણ દસ્તાવેજની તપાસ કરી શકે. મતલબ કે એ પેન્શન ઓફિસ જઈને કોઈ પણ દસ્તાવેજ પકડશે, એની તપાસ કરી શકે છે, હક છે. ઇવન કોઈ પણ વ્યક્તિને આયોગ સમક્ષ હાજર થવાનું પણ કહી શકે છે. મતલબ કે પેન્શન ઓફિસમાંથી કોઈ વ્યક્તિને બોલાવી પણ શકે છે પોતાના આયોગ જોડે. ઓકે, આયોગની પૂછપરછ માટે. તો તમે વિચાર કરી શકો કે એ કર્મચારી છે એને પોતાના એ આયોગ છે ત્યાં પણ બોલાવી શકે છે અને ત્યાં જઈને એની પૂછપરછ પણ કરી શકે છે. જે કોઈ પણ સરકારી કચેરી કે કર્મચારીને આયોગ સમક્ષ સાર્વજનિક દસ્તાવેજ રજૂ કરવાનું પણ કહી શકે છે. ઓકે, એ કચેરી છે કે જે કર્મચારી છે એને આયોગ સમક્ષ એ જે પેન્શનનો ચોપડો હોય એને લઈને પોતાના આયોગની અંદર પોતાની જે કચેરી છે ત્યાં બોલાવી પણ શકે છે કે ભાઈ આ દસ્તાવેજ લઈને તું હાજર થશે. ક્લિયર? તો આ બધા એમના કાર્યો અને એમની સત્તાઓ છે. હવે જે રીતના કેન્દ્રમાં છે એ જ રીતના અહીંયા રાજ્યની અંદર પણ રાજ્ય સૂચના આયોગ છે. આ પણ એક વૈધાનિક કાનૂની સંસ્થા છે. કાયદો એ જ રહેશે, માહિતી અધિકાર અધિનિયમ 2005. રચનાની વાત કરીએ તો આની અંદર મતલબ કે રાજ્યની અંદર કેટલા સભ્યો હશે, તો આની અંદર પણ એક મુખ્ય કમિશનર અને વધુમાં વધુ 10 અન્ય સભ્યો હશે. જે રીતના કેન્દ્રમાં છે એવું જ છે અહીંયા, જેની નિમણૂક અહીંયા રાજ્યપાલ દ્વારા કરવામાં આવશે. કેન્દ્રમાં રાષ્ટ્રપતિ કરતા હતા, અહીંયા રાજ્યપાલ કરશે. હવે રાજ્યપાલ પોતાની વિવેક બુદ્ધિથી નહીં કરે, એમને પણ ભલામણ કરવા માટે 3 સભ્યોની સમિતિ હશે. એ 3 સભ્યોની સમિતિની અંદર કોણ કોણ હશે, તો મુખ્યમંત્રી જે અધ્યક્ષ સ્વરૂપે હશે, પછી રાજ્ય કેબિનેટ મંત્રી હશે જે મુખ્યમંત્રી નક્કી કરે તે, અને વિધાનસભાના વિપક્ષના નેતા હશે. તો આ એક કમિટી નક્કી કરશે કે ભાઈ આ રાજ્ય સૂચના આયોગ છે એની અંદર કોને રાખવા છે. ઓકે, કાર્યકાળની વાત કરીએ તો આની અંદર કાર્યકાળ કેટલો હશે, તો જો આની અંદર પણ કેન્દ્ર સરકાર નક્કી કરે એટલા વર્ષ જ, મતલબ કે અત્યારે કેન્દ્ર સરકારે નક્કી કરેલા છે 3 વર્ષ, તો અહીંયા રાજ્ય સૂચના આયોગ છે એની અંદર પણ 3 વર્ષ જ રહેશે. ઓકે, એવું નહીં કે દરેક રાજ્ય મન ફાવે એમ આ આયોગની અંદર વર્ષ નક્કી કરશે. તો અહીંયા કાર્યકાળ નક્કી કરવા માટે અહીંયા રાજ્ય સરકાર નહીં હોય, ભલે રાજ્યનું છે. ઓકે, પણ આની અંદર પણ કેન્દ્ર સરકાર દ્વારા જે નક્કી કરવામાં આવે વર્ષ એટલા વર્ષ જ રહેશે. ઓકે, અથવા તો 65 વર્ષ, જે વહેલા પૂરું થઈ જાય ત્યાં સુધી. વાત કરીએ લાયકાત અને શરતોની, તો જે સંસદ કે કોઈ પણ રાજ્યના વિધાનમંડળના સભ્યો હોવા જોઈએ નહીં. ઓકે, તો અહીંયા પણ લાયકાત એ જ છે, જો જે હતી એના એ જ કોપી છે. તો સંસદ કે રાજ્યના વિધાનમંડળના સભ્ય ન હોવા જોઈએ. ઇવન રાજનૈતિક પક્ષ છે એને સંબંધિત લાભનું પદ ધરાવતા પણ વ્યક્તિ હોવા જોઈએ નહીં. વેતન અને ભથ્થા ઓકે સચિવને સમાન રહેશે. તો અહીંયા જે કેન્દ્રમાં હતો એ જ વસ્તુ અહીંયા કોપી છે. ઓકે, તો જો આજના લેક્ચરની અંદર આપણે 3 ગેરબંધારણીય સંસ્થાઓ ભણ્યા. હજુ આ તો પાર્ટ 1 છે, હજુ પાર્ટ 2 અથવા તો પાર્ટ 3 પણ આવી શકે છે. તો એની અંદર આપણે બધી સંસ્થાઓ જે ગેરબંધારણીય સંસ્થાઓ છે એ બધી સંસ્થાઓની વાત કરવાની છે. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તો એની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળે છે નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ.